ઘણા બધા ખેડૂતોના ખાતામાં હજુ પણ પાક નુકસાન સહાયના પૈસા જમા નથી થયા. આપણે વાત કરી રહ્યા છીએ 16 ડિસેમ્બર 2025ના દિવસે, અને આજે 2 પ્રેસ રિલીઝ જાહેર થઈ છે, જેમાં પાક નુકસાન સહાય ચૂકવણીના જે અત્યાર સુધીની સ્થિતિ છે એ રજૂ કરવામાં આવી છે. તો સર્વપ્રથમ તો જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, આપણા મુખ્યમંત્રી, એમના દ્વારા એક પ્રેસ રિલીઝ જાહેર થઈ છે. ખેડૂતો અને સરપંચો દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું. એમાં જે એમના દ્વારા જાહેરાત થઈ છે અથવા તો એમના મારફતે જે પ્રેસ રિલીઝ આવી છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે 10,000 કરોડનું જે પેકેજ હતું એમાંથી 5300 કરોડની ચૂકવણી ખેડૂતોના ખાતામાં કરી દેવામાં આવી છે. એ આંકડો ભૂપેન્દ્રભાઈ પટેલના મારફત જે પ્રેસ રિલીઝ જાહેર થઈ છે એમાં આવ્યો છે. બીજો આંકડો જે આવ્યો છે એ બીજા મંત્રી છે રાજ્ય સરકારના, અર્જુનભાઈ મોઢવાડિયા, એમના મારફતે પણ એક પ્રેસ રિલીઝ જાહેર થઈ છે, ને એમાં એમણે જણાવ્યું છે કે જે 10,000 કરોડનું પાક નુકસાન સહાય પેકેજ હતું એમાં કુલ 33 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી. એમાંથી અત્યાર સુધીમાં 27 લાખથી વધુ અરજીને મંજૂર કરવામાં આવી છે, અને મંજૂર કરવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. ને એમને જે ખેડૂતોના ખાતામાં જે પૈસા જમા થયા છે એ આંકડો એમને છેલ્લા 10 જ દિવસનો જાહેર કર્યો છે. એ આંકડો એવો જાહેર કરવામાં આવ્યો છે 6,805 કરોડ. તો જે સવારે પ્રેસ રિલીઝ હતી ભૂપેન્દ્રભાઈ પટેલના માધ્યમથી, એમાં 5300 કરોડની વાત હતી. સાંજની પ્રેસ રિલીઝમાં 6,805 કરોડની વાત એક રીતે રજૂ કરવામાં આવી છે. તો હજુ પણ બંને પ્રેસ રિલીઝનો આપણે અભ્યાસ કરીએ તો એક વસ્તુ ચોક્કસ થાય છે કે હજુ પણ અરજીઓ જે છે એને મંજૂર કરવાની કામગીરી ચાલી રહી છે, અને હજુ પણ જે પૈસા જે છે એ પૂરેપૂરા ટ્રાન્સફર નથી થયા. 6,805 કરોડે આપણે માનીએ તો એમાં પણ હજુ 30% 35% જેટલા ખેડૂતો હજુ પણ બાકી છે, કારણ કે પેકેજ જે છે એ 10,000 કરોડનું છે. તો જેવા ખેડૂતોને પૈસા હજુ સુધી જેમના ખાતામાં નથી આવ્યા, શક્ય છે કે એમની અરજી હજુ પ્રોસેસમાં હોય અથવા તો એમની અરજી મંજૂર થઈ ગઈ હોય, પણ જે પેમેન્ટ છે એ આગળથી પ્રોસેસમાં હોય. તમને પાક સહાયના પૈસા મળ્યા છે તો કેટલા મળ્યા છે, અને નથી મળ્યા તો એનું કારણ તમને શું લાગી રહ્યું છે એ મને કોમેન્ટમાં જણાવજો.